નમસ્કાર મિત્રો ભાદરવા મહિનામાં જાણો શું કરવું અને શું ન કરવું। ગુજરાતી કેલેન્ડર મુજબ 4 સપ્ટેમ્બરથી ભાદરવા મહિનાનો પ્રારંભ થશે। આ મહિનો 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે। ભાદરવો મહિનો ભાદ્રપદ માસ તરીકે પણ ઓળખાય છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર શ્રાવણ જ નહીં પરંતુ ભાદરવાનો મહિનો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ગણેશને સમર્પિત છે। આ આખા મહિનામાં સ્નાનદાન અને પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ મહિનામાં નિયમિત પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। તો મિત્રો, હવે આવી સ્થિતિમાં ભાદ્રપદ મહિનામાં શું કરવું જોઈએ અને તમારે શું ન કરવું જોઈએ, તો જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી આ વિશે વિગતવાર જાણો। મિત્રો, ભાદરવા મહિનામાં શું કરવું જોઈએ? ભાદરવા મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગણેશની પૂજા નામન કરવાની માન્યતા છે। તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। આ ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં ખુશીઓ દોડી આવે છે। આ મહિનામાં ઘણા ઉપવાસ પણ કરવામાં આવે છે મિત્રો, જેમ કે હરિયાળી ત્રીજ, ગણેશ ચતુર્થી વગેરે। આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે। ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે। આ મહિનામાં નિયમિત સ્નાન અવશ્ય કરવું જોઈએ મિત્રો। ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે। આ મહિનામાં મંદિરોમાં જવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે। હા મિત્રો, ભાદરવા મહિનામાં હવે તમારે શું ન કરવું જોઈએ? તમારે મિત્રો આ મહિનામાં માંસ, દારૂ, ઈંડા વગેરેનું સેવન બિલકુલ ના કરવું જોઈએ। આ મહિનામાં વ્યક્તિએ મનને શાંત રાખવું જોઈએ અને ક્રોધ અને હિંસા જેવી વિકૃતિથી હંમેશા દૂર રહેવું જોઈએ। વ્યક્તિએ બીજાની ટીકા અને ચર્ચા કરવાનું ટાળવું જોઈએ। આ મહિનામાં આળસને ત્યાગી દો અને મિત્રો ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ જાઓ। ભાદો મહિનામાં ગોળનું સેવન બિલકુલ ન કરવું, તેમજ આ મહિનામાં દહીં પણ ન ખાવું જોઈએ। આ સિવાય તમારે રીંગણ વગેરેનું સેવન પણ ના કરવું જોઈએ। આ આખા મહિનામાં વ્યક્તિએ પોતાના વાળ, નખ વગેરે ના કાપવા જોઈએ। જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નારિયેળ તેલનું દાન કરે છે તો મિત્રો આવા દાનને બિલકુલ સ્વીકારશો નહીં। જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો મિત્રો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં। હા મિત્રો, શ્રાદ્ધ વિધિ આ વસ્તુઓ વિના અધૂરી છે। મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે, તેમજ તેમને ખૂબ જ ઊંચો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। હા, તે 16 દિવસ સુધી ચાલે છે અને લોકો આ સમયગાળા દરમિયાન તેમના પૂર્વજોની પૂજા કરે છે અને તેમને ઘણું બધું દાન પણ અર્પણ કરે છે। આ સમયગાળા દરમિયાન પિંડનું દાન કરવું ખૂબ જ પુણ્ય માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી પિતૃદોષથી રાહત મળે છે, તેની સાથે જ જીવનમાં શુભનું પણ આગમન થાય છે। પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। આ સમયગાળો પૂર્વજોને સમર્પિત છે। હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે પિતૃપક્ષ 17 સપ્ટેમ્બર 2024 મંગળવારથી શરૂ થઈ જશે, જ્યારે તેના અંતિમ દિવસ 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ રહેશે। અમે તમને જણાવીએ કે પૂર્ણિમા તિથિ પિતૃપક્ષની શરૂઆત અને અમાવસ્યા તિથિ તેનો અંત જ દર્શાવે છે। હા મિત્રો, એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે અને પિતૃદોષ પણ દૂર થાય છે। શ્રાદ્ધ વિધિની વસ્તુઓ જેમ કે સિંદૂર, રોલી, સોપારી, રક્ષાસૂત્ર, કપૂર, પવિત્ર દોરો, હળદર, ઘી, મધ, કાળા તલ, તુલસી અને સોપારીના પાન, જવ, ગોળ, દીવો, ધૂપ, દહીં, ગંગાજળ, કેળા, સફેદ ફૂલ, અડદની દાળ, મૂંગ અને ચીજ વસ્તુઓ જેવી કે રીડ, કુસાધવ ધુરવા, કાચી ગાયનું દૂધ એટલે કે ગાયનું કાચું દૂધ વગેરે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તર્પણ માટે કુશ, અક્ષત, જવ અને
કાળા તલનો ઉપયોગ થાય છે. આ પછી પ્રાર્થના મંત્રનો જાપ કરો, પછી આશીર્વાદ લો અને પ્રાર્થના કરો. મિત્રો, તર્પણ વખતે પૂર્વ તરફ મુખ રાખવું. પહેલા ઋષિઓને જવ અને કુશ અર્પણ કરો. આ પછી ઉત્તર તરફ મુખ કરીને જવ અને કુશનો માનવ અર્પણ કરો. અંતમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને તમે કાળા તલ અને કુશ અર્પણ કરો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં, અને તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરીને અવશ્ય બતાવજો. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. તો મિત્રો, આ થોડીક માહિતી હતી જે હતી કે તમારે ભાદરવા મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, જે આપણે વિગતવાર જાણી. તો મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખો કે તમારે ભાદરવા મહિનામાં ઉપર દર્શાવેલ માહિતીને ફોલો કરવાની છે. અને જો તમે તમારા પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ઉપર દર્શાવેલ વિધિ તથા જણાવેલ વસ્તુઓને તમારી પૂજા વિધિમાં સામેલ અવશ્ય કરજો, જેથી તમારા ઘરમાં લાગેલો પિતૃદોષ સમાપ્ત થઈ જાય અને તમારા પિતૃઓને પણ મોક્ષ મળી જાય. તો ખાસ કરીને આ સૂચનાનું અવશ્ય ધ્યાન રાખજો મિત્રો. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. આ ઉપરાંત જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી અમને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને બધાએ અંત સુધી નિહાળ્યું તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર.